મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખોખરા હનુમાને અને અહીંયા આજે હનુમાન જયંતિના પાવન પર્વ અહીંયા ઘણા બધા લોકો માટે અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. બોલીએ ખોખરા હનુમાનજી મહારાજ કી જય. જય સ્વાનંદ બાપુની જય. મારું નામ જય દેવાનંદજી 2015 થી ત્યાર પછી કાયમી અંત્યક્રિયા ચાલુ છે. વાહ. સવાર બપોર સાંજ કોઈ પણ માણસો આવે ગમે ત્યારે આવે 2 વાગે 4 વાગે પર અંત્યક્રિયા સતત ચાલુ હોય છે. ત્રણે ટાઈમ આજે અહીંયા મોહન થાળ છે, છૂટી બુંદી છે, ગાંઠિયા છે, દાળ ભાત, 2 શાક છે, છાશ છે, પાપડ છે. વાહ. અને કોઈ પણ આવે ત્યાંથી 2,000 માણસો 3,000 માણસો આજે ફરતા લે છે. અહીંયા ગણતરી છે. તે દિવસ છે આ ભાઈ 3,000 માણસનો પ્રસાદ જે વ્યક્તિ બનાવી રહ્યા છે રસોઈ એ આપણી સાથે જોડાયા છે. તમારું નામ છે તો? હાંજી. વાહ રે વાહ. એમ નહીં આ બધું તમે બનાવવું કઈ રીતે કેટલા વર્ષથી રાંધો? કેવા વર્ષ? હા 15-20 વર્ષથી. આજે તમે શું શું બનાવ્યું અહીંયા? આજે મોહન થાળ રાતે બનાવી, બુંદી બનાવી, હા. 2 જાતના શાક બનાવ્યા, કેટલા દાળ જણા સાથે? શાક છે, મિક્સ છે, કઠોળ હા. અને એક બટેકાનું વાહ રે વાહ. અને પૂરી પડી ગયા. વાહ. ખમણ બનાવી, ખમણ. બરાબર. આજ ખમણ છે. હા, એટલે આ બધા હા. લોકો અહીંયા પ્રસાદ માટે આવે. નારિયેળ પાણી. સેવા માટે. સેવામાં કરે. વાહ રે વાહ. તો મિત્રો તમે જો અહીંયા જે હનુમાન જયંતિ નો આજે જે પર્વ છે અને અહીંયા જે લોકો જમવા આવવાના છે તેમના માટે આટલી સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેવ.